તો આજે અહીંયા નથી. તો 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર વાર્તાજી છે શેઠ પુરુષોત્તમ દાસ. એમના વાર્તાજીની અંદર ગઈકાલે આપણે વાર્તા પ્રસંગ 1 જે છે એનું ચિંતન કરી ચૂક્યા છીએ. આજે આપણે વાર્તા પ્રસંગ 2 એનો प्रारंभ करिए छे। वार्ता प्रसंग 2। और एक दिन विश्वेश्वर महादेव जी ने काल भैरव को जो कोतवाल काशी के हते 300 कयो जो शेठ पुरुषोत्तम दास वैष्णव के घर ते अर्धरात्रि को आवत है अवेरे सवेरे, सो सेठ पुरुषोत्तम दास के घर की चौकी दीजो, कोई छलावा चोर आदि उपद्रव न करे, तब काल भैरव नित्य सेठ पुरुषोत्तम दास के घर की चौकी पहरा देते। એટલે અહીંયા કહી રહ્યા છે કે એક દિવસે વિશ્વેશ્વર મહાદેવ જે કાશીના એમણે પોતાના જે કોતવાલ એટલે જે પોતાની રક્ષાર્થે જેમને રાખ્યા છે એવા કાલ ભૈરવ, એ કાલ ભૈરવને આજ્ઞા કરી કે તમે જે કાશીના આ જે પુરુષોત્તમ શેઠ છે, પુરુષોત્તમ દાસ શેઠ, એમના ઘરની બહાર સિક્યુરિટી ગાર્ડ તરીકે તમને જોબ આપી. બરાબર, સિક્યુરિટી તમારે કરવાની, એની ચોકીદારી કરવાની. કેમ? કારણ કે શેઠ પુરુષોત્તમ દાસજીનો એવો નિયમ કે જો આટલા મોટા શેઠ છે છતાં એવું નહીં કે મારે થોડું બીજે સત્સંગ માટે જવાનું હોય, એવું નથી. એ તો બીજે સત્સંગ માટે મંડળીમાં એ પધારે છે અને ઘણી વાર રાતના અવેરે સવેરે એટલે ઘણા વહેલા મોડા, ઘણીવાર અર્ધરાત્રિએ પણ જે છે કે આવે છે. એટલે એમના ઘરમાં જે છે કે અતિ ધન અને બધું બિરાજે છે. તો તું જે છે એમના ઘરની ચોકીયાબ કરજે, તો કોઈ પણ છલાવા ચોર આદિનો ઉપદ્રવ જે છે એમના ઘરે થાય નહીં. ત્યારે મહાદેવજીની આજ્ઞાનું માન રાખીને એ જે કાલ ભૈરવ છે એ નિત્ય શેઠ પુરુષોત્તમ દાસના ઘરની બહાર ચોકી પહેરો દેતા. હવે જુઓ, આના ઉપર એક વાત કહું. મેં તો બહુ બધા વૈષ્ણવોની ઘરમાં જોયું છે, પોતાના જાતને વૈષ્ણવ બતાવવા માટે શ્રીનાથજીના ચિત્રજી હોય ને એ પોતાના ઘરની બહાર લગાવે, પોતાનું એટલે એવું લાગે. પાછું જય શ્રી કૃષ્ણનું સ્ટીકર ઘરનો જે મેઇન ગેટ હોય ત્યાં બહાર ચિપકાવે, એટલે બધાને લાગવું જોઈએ કે આ કોઈ વૈષ્ણવનું ઘર છે. બરાબર ને? તો સમજી જજો કે તમે ભગવદ અપરાધ કરી રહ્યા છો. તમારા આપણે એટલે જે પણ કરી રહ્યા છે એના જેવું નીચ કોઈ નહીં. કેમ? આપણે આપણા ઘરના છોકરાનો ફોટો ઘરની બહાર ચિપકાઈએ, આપણો પોતાનો ફોટો સિક્યુરિટી ગાર્ડ તરીકે આપણે રાખીએ. તો કેમ શ્રીનાથજીનો ફોટો યમુનાજીનો મહાપ્રભુજીનો ઘરની બહાર લગાવ્યો છે? કેમ જય શ્રી કૃષ્ણનું સ્ટીકર ઘરની બહાર જોવા મળે છે? જે બીજા બધા ધર્મના લોકો કરતા હોય એને કરવા દો, એમના દેવી દેવતાનું એ સ્થાન હશે, આપણા પ્રભુનું એ સ્થાન નથી. એટલે સમજી, આપણા પ્રભુનું સ્થાન આપણા ઘરની અંદર છે. એટલે બહુ મોટા પોતાને વૈષ્ણવ બતાવવા માટે આવું કંઈક કર્યું હોય તો વહેલી તકે આ વસ્તુ સુધારી લેજો. સમજ પડી કે ન પડી? ઘરની બહાર ગણપતિ રાખશો ને તો ચાલશે, કારણ કે એમનું સ્થાન ઘરની બહાર છે, એમનું સ્થાન ઘરની અંદર નથી. સમજ પડી કે? આમ તો કશું નહીં રાખવું, કશું ના રાખવું જોઈએ. પણ જો શ્રીનાથજીને રાખ્યા હોય, હું તો જે ઘરની બહાર જોઉં કે અહીંયા શ્રીનાથજી બહાર છે ત્યાં તો અંદર જવું જ નહીં. અરે તમે શ્રીનાથજીને સિક્યુરિટી ગાર્ડ બનાવી દીધા છે. તો ક્યારે પણ આપણા પ્રભુનું કે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ બહાર જો સ્ટીકર લગાવ્યું હોય, જય શ્રી કૃષ્ણ લગાવ્યું હોય, બધું કાઢી નાખજો. ઘરની બહાર જે મેઇન ગેટ હોય ત્યાં આવું કશું હોવું ન જોઈએ. શ્રીનાથજીના ચિત્રજી, મહાપ્રભુજી, યમુનાજીના તો ન જોવા જોઈએ. સમજ્યા? એટલે તમને 2-4 જણા ઓછા વૈષ્ણવ જાણશે ને એ ચાલશે, બરાબર. પણ આવું કોઈ પણ પ્રકારનો ભગવદ અપરાધ જે છે એ ન કરશો. કર્યો હોય તો સુધારી લેજો.
કારણ કે ઘરની બહાર જો અહીંયા શેઠ પુરુષોત્તમ દાસના ઘરની બહાર કોણ ચોકી પહેરો દઈ રહ્યું છે? કાલ ભૈરવ. એમને ઘરની અંદર રાખ્યા છે. જેનું સ્થાન જ્યાં હોય ત્યાં જ હોય. હવે જો આના ઉપર એમ કોઈને કોઈ કહે કે આવું ઘણાને આવી છે ને ઘેલછા હોય, અન્યાશ્રય સમજ્યા ના હોય, તો કે લગ્નમાં ગણેશ સ્થાપન થાય તો કે એની જગ્યાએ શ્રીનાથજીનું સ્થાપન કરીએ તો ચાલે? અલા તું ગણેશજીની સરખામણી શ્રીનાથજી જોડે કરે છે? ત્યાં દેવી દેવતાને માન આપવાનું છે. કોઈ સ્થાપન પછી તો એનો તિરોહિત હોય કે હવે તમારું કામ પતી ગયું, નીકળી જાઓ. તમે શ્રીનાથજીનું સ્થાપન કરીને કહેશો કે હવે નીકળી જાઓ, ગેટ આઉટ. જેનું જે સ્થાન હોય, જેનું જે વિધિ વિધાન હોય એ જ કરવાનું હોય. ગણેશ સ્થાપનમાં ગણેશ સ્થાપન જ થાય, ત્યાં શ્રીનાથજીનું સ્થાપન ન થાય. જ્યાં ગ્રહ શાંતિ હોય ત્યાં ગ્રહ શાંતિ જ હોય, ત્યાં યમુના શાંતિ ન કરી શકાય. સમજ પડી કે નહીં? એમાં અન્યાશ્રય નથી. એ તો પેલો બ્રાહ્મણ કરી રહ્યો છે, એને એ તો વૈદિક કાર્ય છે, એને એનું આપણે કઈ લેતા નથી, એ તો બધું બ્રાહ્મણ લઈ જાય છે. તો સમજો, આપણે કરવા જઈએ છે ધર્મ ને થઈ જાય છે અધર્મ. તમને એક બહુ સરસ વાર્તા કહું. આ તો જેને આખું શ્રીમદ ભાગવતજી વાંચ્યું હોય ને, એમાં ઠાકોરજી પોતે એક પ્રસંગ યુધિષ્ઠિરને કહી રહ્યા છે. આ સમજવા જેવો પ્રસંગ છે. ભલે આજે થોડો ટાઈમ છે, પણ વાત નીકળી છે તો કહું કે ધર્મથી પણ નરક મળે, ધર્મ કરવાથી. આના ઉપર સાક્ષાત ઠાકોરજી એક વાર્તા કહી. શ્રીમદ ભાગવતજીના જ 11મા સ્કંદમાં છે. યુધિષ્ઠિરને કહી રહ્યા છે, એ વાંચજો ક્યારેક. શું કહી રહ્યા છે કે એક રાજા, યુધિષ્ઠિરે પૂછ્યું કે મહારાજ ધર્મ કરતા અધર્મ બને કે ધર્મ કરતા પણ નરક મળે એવું થાય? તો કે હા અવશ્ય થાય. તો કે કઈ રીતે? તો કે હું સમજાઈશ તો તું નહીં સમજે, તો તને એક વાર્તા કહું છું. તો શું કીધી? ભગવાને એક વાર્તા કીધી કે એક બહુ સમય પહેલા એક રાજા હતો. એ રાજાને એવો નિયમ કે નિત્ય દાન કરે. એનો નિત્યનો એવો નિયમ કે બ્રાહ્મણોને ગાયોનું દાન કરે. બરાબર? નિત્ય બહુ બધી ગાયો જે છે બ્રાહ્મણોને આપે. હવે કરતા કરતા એકવાર એવું થયું કે એક દાન આપેલી ગાય એ રાજાને ખબર નહોતી અને પાછી એ ગૌશાળામાં આવી ગઈ રાજાના. એટલે રાજાએ ભૂલમાંથી, રાજાને ખબર નથી, એને અજાણતા જે પેલી દાન આપેલી ગાય હતી એ ફરીથી કોઈ બીજા બ્રાહ્મણને દાનમાં આપી. એટલે પહેલા જેને દાન આપેલી એ બ્રાહ્મણ આવ્યો કે મહારાજ આ ગાય તો તમે મને દાનમાં આપેલી, અને તમે આજે આ જ ગાય તમે બીજાને દાનમાં આપી. તમે એક જ ગાયનું 2 વાર દાન કર્યું. એટલે તમે જે કહેવાય કે આમાં બ્રાહ્મણોનો અપરાધ કર્યો. રાજાએ બહુ વિનંતી કરી કે એવું હોય તો આ ગાય તમે મને પાછી આપી દો, આના બદલે તમને બીજી 1000 ગાયો તમને બંનેને આપો. પણ પેલા બંને બ્રાહ્મણ ન માન્યા. પેલા બંને કે આ ગાય મારી, પેલો કે આ ગાય મારી. અને એમ કરતા પછી એનું કઈ સમાધાન ન થયું અને પેલા રાજાનો દેહ છૂટ્યો. અને રાજાનો દેહ છૂટીને એને થોડા સમય માટે પણ નરક ભોગવવું પડ્યું. એટલે ત્યાં ભગવાને કીધું કે ભાઈ જો ધર્મ કરતા પણ અધર્મ થયો. સમજ પડી ને? એટલે ધર્મને પણ વિવેક બુદ્ધિથી કરવો. ત્યાં ભગવાન એવું સમજાઈ રહ્યા છે કે ધર્મ કરો છો એને સમજીને કરો કે તમે શું કરી રહ્યા છો. સમજ્યા વગરનો ધર્મ પણ અધર્મ રૂપ છે. સમજ્યા વગરનો ધર્મ પણ અધર્મ રૂપ છે. સમજો. એટલે જે પણ કાર્ય કરો છો એ સમજીને કરો. શ્રીનાથજીના ચિત્રજી લઈને ઘરના બહાર તમે લગાવી દેશો તો એ અધર્મ થયો. તમે શ્રીનાથજીને ઘરની બહાર ગેટ આઉટ કરી દીધું. પછી ક્યારેય તમારા ઘરની બહાર, તમારા ઘરમાં શ્રીનાથજી નહીં વસે, કારણ કે તમે રાખ્યા છે જ બહાર એમને. તો જેનું સ્થાન બહાર હોય એનું બહાર જ હોય, જેનું સ્થાન ઘરની અંદર હોય એનું અંદર જ હોય. આ આપણે સમજવું પડશે. આપણે સિક્યુરિટી વાળો બહાર રાખ્યો હોય, મોટો બંગલો હોય, એને આપણે આપણા બેડરૂમમાં લઈ જઈએ? આપણે કહીએ કે નાના તું તારે આજે અહીંયા સુઈ જજે? એને બહાર જ ઓરડી આપી હોય, તારે બહાર જ, એ બહારના રૂમમાં જ સુવાનું. અને આપણો છોકરો હોય એને કહીએ કે તું સિક્યુરિટી વાળાના રૂમમાં આજે રહેજે? ન કહીએ. ગમે એટલું તોફાન કરે, છેલ્લે તો એ આપણા રૂમમાં આવીને જ સુવે. તો એટલો ભેદ આપણા પ્રભુનો ને બીજાનો છે. આ સમજવું પડશે. એટલે જો કદાચ પોતાની વૈષ્ણવતાને બહુ મોટી પ્રગટ કરવા માટે આવું બધા દેખાડા કર્યા હોય તો એ કેવલ પાખંડ રૂપ છે. તો એ હંમેશા એનું ધ્યાન રાખવું પડશે. એટલે એ મહેરબાની કરીને આજે રાત્રે જ જે છે એ દૂર કરી દેજો, જો કોઈએ કર્યું હોય તો. કારણ કે મોટે ભાગે બધા કરતા જ હોય છે.
એવું મોટે એવું લાગવું, કારણ કે બીજા બધા આજુબાજુ વાળાનું જુએ કે ભાઈ આને તો પેલા આ લગાયા છે, પેલા કોઈએ આ લગાયા છે, તો હું કેમ પાછો પડું, હું કેમ પાછી પડું, તો પછી આપણે બી લગાઈએ. તો એવું ન થવું જોઈએ, કારણ કે અહીંયા કાલ ભૈરવ જે છે નિત્ય શેઠની ઘરની બહાર ચોકીદારી કરી રહ્યા છે. તો વૈષ્ણવોના ઘરની ચોકીદારી કાલ ભૈરવ કરે છે, એટલે એને શ્રીનાથજીને આપવાની જરૂર નથી. બરાબર. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ છે? નહીતર આગળ લઈએ. ઓહો, બહુ બધા છે. હા બોલો દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. આ જે તમે વાત કરી કે ઘરની આગળ ઘણા વૈષ્ણવ ઠાકોરજીના ચિત્ર તમે રાખે નથી છે, તો લગાયું ને? ના ના. તો બીજી એક વસ્તુ મને ધ્યાનમાં આવી કે ઘણા લોકો લગ્ન પ્રસંગ ને બધું હોય તો જે હોલ હોય એના એન્ટ્રન્સમાં શરૂઆતમાં ઠાકોરજીનું હા, તો ના સ્વરૂપ જોવું મૂકી દે જોઈએ ને. છે. હા, એટલે ના મને જોવું. એ ઘણી વાર એ ખટકે કે એ પણ વૈષ્ણવ થઈને ખટકે. આવું. પછી કંકોત્રીની અંદર પણ જે છે હા, શ્રીનાથજીના ચિત્રજી વગેરે પછી તો ચિત્ર ફાવી હોય. મૂકી દેવાની હોય. હા, એટલે એ બધી વસ્તુ એ બધું બી થઈ રહ્યું છે, જે હા, ના થવું જોઈએ. એ અણસમજ છે, અણસમજના કારણે, અણસમજના લીધે. એ કોઈને એવું નથી કે શ્રીનાથજીનું કોઈને અપમાન કરવું છે કે કોઈને એવું છે, પણ એ કોઈ એ જે કહેવાય ને કે સમજ નથી, એટલે એના કારણે એ ન થવું જોઈએ. સાચી વાત છે. ચલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. એ ઘણા લોકો ગાડીમાં પણ શ્રીજી બાવા રાખતા હોય છે, એ બી મને નથી ગમતું હતું હા, સુંદર કે સુંદર. આપણા ઠાકોરજીને શ્રમ જ પડે ને. હા હા, એ પણ છે. બહુ સુંદર. એમાં જો એવું કરવું જોઈએ કે કોઈ ચિત્રજી વગેરે ન કરવું જોઈએ, પણ કોઈ એવો પ્રભુ સંબંધી કે કોઈ જે કહેવાય ને કે કોઈ પ્રસાદી ઉપરણો હોય કે પછી પ્રસાદી કઈ એ રીતે હોય ને, તો એ રાખો. એ તમને એવું હોય કે ભાઈ આગળ રાખવું છે, તો તમે ઉપરણો આદિ કઈ રાખી શકો, પણ આ રીતે જે ચિત્ર વગેરે હોય છે એ ન રાખવું જોઈએ. એ સાચી વાત છે. વર્ષા ગડોયા. જો સુંદર, બધા આ રીતે ભાગ લે તો આનંદ આવે. મારે પણ એ જ કહેવાનું હતું કે ગાડી પર જે પ્રભુને રાખે છે આગળ ડેશબોર્ડ ઉપર, તો એના બદલે પ્રભુનું સ્થાન તો મેઇન આરામથી બિરાજે એવી રીતે હોય, પણ આવી રીતે ના હોય. મારે એ જ કહેવાનું હતું. અચ્છા, એટલે બે વર્ષાબેનના વિચારો સરખા જ છે. ચલો, પટેલ કરીને કોઈ છે બીજી લિંકમાં, નામ નથી આવતું. પટેલ આવે છે, જેમનો હેન્ડ રેસ છે. કોઈ પટેલ કરીને છે, જેમનો હેન્ડ રેસ છે, નામ નથી લખેલું. વાંધો નહીં. ચલો, તો બીજું કઈ ના હોય તો આગળ લઈએ છે. સો એક દિન વૈષ્ણવ કે ઘર તે અર્ધરાત્રિ સમય શેઠ પુરુષોત્તમ દાસ આવત હતે, સો ઘર કે દ્વાર ઉપર કાહુ કો દેખ્યો. એટલે એક દિવસ કોઈ વૈષ્ણવના ઘરેથી સત્સંગ કરીને અર્ધરાત્રિના સમયે શેઠ પુરુષોત્તમ દાસજી આવતા હતા. સો ઘરના દ્વાર ઉપર કોઈને જોયો. સો પાછે ફેરી કે દેખી કે પૂછે કે તું કોણ હે? એટલે પાછી પૂછ્યું કે ભાઈ તું કોણ છે? તબ કાલ ભૈરવ ને કહ્યો કે મોકો મહાદેવજીને તિહારે ઘર કી ચોકી પહેરા દેવે કી કહી હૈ, સો નિત્ય ચોકી દેત હો. એટલે મહાદેવજીએ તમારા ઘરની જે છે આ ચોકી અને પહેરો આપવાનું કહ્યું છે, તો નિત્ય હું કરું છું. તબ શેઠ પુરુષોત્તમ દાસ બોલે નહીં ઓર કિવાડ દે ઘર મેં આય. એટલે શેઠ પુરુષોત્તમ દાસ કઈ બોલ્યા નહીં અને કિવાડ દઈને ઘરનો દરવાજો બંધ કરી દીધો. બરાબર. ભાવ પ્રકાશ યહ કહી કે યહ જતાય. જો એટલે આના પરથી જો એ પણ સમજવા મળે કે જે અમુક લોકોને એવું હોય કે કુલદેવી તેડવા પડે, આમ હોય તેમ હોય, અહીંયા તો આખા ને આખા કુલ દેવતા છે, તો અહીંયા પુરુષોત્તમ દાસીએ ઘરનો દરવાજો બંધ કરી અને પાછી કિવાડ મારી દીધી કે ભાઈ ઘરની અંદર ન આવે. બરાબર. તેડવાની વાત તો જુદી રહી, અને અહીંયા તો બધા સામે ચાલીને જે તેડાવતા હોય એમનું એ જુએ. હવે ભાવ પ્રકાશ યહ કહી કે યહ જતાય કે શેઠ એસે કૃપા પાત્ર ભગવદીય હતે, પરંતુ વૈષ્ણવ કે સંગ અર્થ આપું ચાલી કે જાતે. એટલે પોતે સામેથી જતા. બરાબર. આપણે ત્યાં
યમુનાજીના 41 પદ બધા કરતા હશે, કોને શબ્દો ખબર છે ખબર નહીં. 13મું પદ ચિત્તમે શ્રી યમુના નિસદિન જો રાખો, એની અંદર પણ ચત્રભૂત દાસી બહુ અદભુત એક વાત કહી રહ્યા છે. જા મુખતે શ્રી યમુને યહ નામ આવે, સંગ કી જે અબ જાઈ તાકો. આ શબ્દ સમજો કે જેના મુખમાં પ્રભુનું નામ આવે, સંગ કી જે અબ જાઈ તાકો, એને બોલાવીને નહીં, ત્યાં જઈને સંગ કરવો. સંગ કી જે અબ જાય તાકો, એનો સંગ જઈને કરવો. ખ્યાલ આવ્યો? આ બધા જે છે ને શબ્દ સમજવાના હોય છે. આય તાકો ના કીધું, એને બોલાવીને કરવો નહીં, એના ઘરે પોતાના ઘરે બોલાવીને નહીં, એ જ્યાં બિરાજતો હોય એને જાય તાકો. એટલે આ બધા ભાવ છે. તો કહ્યું કે વૈષ્ણવ કે અર્થ આપ ચાલી કે જાતે, તાતે વૈષ્ણવ કો સંગ અવશ્ય કર દો. વૈષ્ણવનો જે સંગ જે છે એ અવશ્ય કરવો જોઈએ. કાહે તે આચાર્યજી લીખે હે પોષકા ભાવે તું શિથિલમ, અર્થાત પોષક કો અભાવ હોય તબ મન શિથિલ વે જાય, ભક્તિ ઘટી જાય. ઘણાને એવું થાય કે મારે તો ક્યાં કોઈના સંગની જરૂર છે, હું તો જાતે બધું વાંચી લઈશ, જાતે અધ્યયન કરી લઈશ, મને ક્યાં કોઈની જરૂર છે. તો એવું ન સમજવું. યહ માર્ગ વૈષ્ણવ દ્વારા હિ ફલિત હોય. તમે જો જ્યારે પણ આપણે બ્રહ્મ સંબંધ થયો હશે, એ કોઈના કોઈ વૈષ્ણવની આડીથી, કોઈના કોઈ વૈષ્ણવના દ્વારા આપણે પ્રભુની સન્મુખ થયા હોઈશું. એટલે વૈષ્ણવ દ્વારા જ અંગીકાર છે. અને સેવામાં પણ પ્રભુને પુષ્ટ કરાવતા સમયે કે પ્રભુની સેવામાં જ્યારે આપણને જરાય ખબર નહોતી, તો કોઈ એને કેન પ્રકારે કોઈના કોઈ વૈષ્ણવ દ્વારા જ આપણને કંઈક ને કંઈક સમજમાં આવ્યું હશે. એટલા જ માટે અહીંયા કીધું કે વૈષ્ણવ કે દ્વારા હી જે છે એ માર્ગ ફલિત હોય ગો. તો કહ્યું કે ભાઈ કે પોષક કો અભાવ હોય, એટલે જ્યાં પોષણનો અભાવ થઈ જાય ત્યાં મન શિથિલ થઈ જાય, ત્યાં મનમાં શિથિલતા આવી જાય, ભક્તિ ઘટી જાય. પણ હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ કયા વૈષ્ણવનો સંગ કરવો, કયા? કારણ કે અત્યારે સંઘના નામ ઉપર પાખંડ અને દુસંગ જે છે એ બહુ ચાલી રહ્યું છે કે ફલાણા ભગવદીય બાપા, ફલાણા ભગવદીય બા, ફલાણા ભગવદીય બાપી, આ બધા જે છે કે જે માર્ગના દૂષણો ને વધારો કરનારા છે. તો પહેલી વસ્તુ, મહાપ્રભુજી ક્યાંય પણ કોઈ પણ રીતે વિષયાક્રાંતાન દેહાનામ નાવેશમ સર્વથા હરે, ક્યારે પણ કોઈ પણ પ્રકારના વિષયની, વિકારની કે એનું પોષણ થાય એની ક્યાંય વાત કરતા નથી. ઇવન રાસલીલાની પણ પરમ ફલ શું બતાવ્યું કે મનમાં રંચક પણ જો વિષય હોય તો રાસલીલાના શ્રવણથી દૂર થાય. ત્યાં સુખદેવજી કહી રહ્યા છે. લીલાબેન માઇક મ્યુટ કરો. તો જેના સંગથી ભાવ વધે એના જ સંગ કરો. એક બાજુ ઇંગ્લિશ ન્યૂઝ જોવે છે અને બીજી બાજુ વાર્તાજી સાથે. તો શું હતું કે જેના સંગથી જે છે કે આપણું મન પ્રભુમાં વિશેષ પ્રવૃત્ત થાય એનો જ સંગ કરવો જોઈએ. અને ગોકુલનાથજી નવરત્ન ગ્રંથની ટીકામાં તો સ્પષ્ટ કહી રહ્યા છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાત્ર સેવજને. જો એ સમય ગોકુલનાથજીના સમયમાં ગોકુલનાથજી શું લખી રહ્યા છે કે ભાઈ મહાપ્રભુજી તો કહી રહ્યા છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ, નિવેદનનું સ્મરણ કરવું. કોની સાથે? તો સર્વથા તાત્ર સેવજને, એટલે તાદ્રસી જનો સાથે નિવેદનનું સ્મરણ કરવું. પણ અધુના કાળ એટલે અત્યારના કાળમાં તાદ્રસી તો મળતા જ નથી, અથવા તો સાચા તાદ્રસી કોણ છે ખબર પડી નથી રહી. ગોકુલનાથજી લખી રહ્યા છો નવરત્નની ટીકામાં. તો આવા સમયમાં શું કરવું? તો અરે ગોકુલનાથજી કહે છે કે 84,252 ભગવદીયનો આશ્રય કરો. 84,252 ભગવદીયના વાર્તાજીને કેવલ ગ્રંથ ન સમજવા, કેવલ પુસ્તક ન સમજવા, આ આપણને શેઠ પુરુષોત્તમ દાસજી પોતે સામે બિરાજીને આપણને સિદ્ધાંતોનું માર્ગદર્શન કરી રહ્યા છે. એટલે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી વાંચી નથી રહ્યા, એ વૈષ્ણવનો સંગ કરી રહ્યા છીએ. એ વૈષ્ણવ દ્વારા આપણે માર્ગને સમજી રહ્યા છીએ, પ્રભુના સુખનો વિચાર કરી રહ્યા છીએ. કારણ કે ભગવદીઓને ખબર છે કે માર્ગનો મૂળ સિદ્ધાંત શું છે, પ્રભુનું સુખ શેમાં છે. તો એ ભગવદીઓ દ્વારા આપણે સમજી રહ્યા છીએ. તો આપણે કેવલ વાર્તાજી નથી વાંચી રહ્યા, આ કોઈ પુસ્તક, સામાન્ય પુસ્તક નથી ખોલીને બંધ કરી દીધું. આ સાક્ષાત 84 વૈષ્ણવનું ઘર છે.
આ 84 વૈષ્ણવના ચરણારવિંદ છે જેનો આશ્રય આપણે લઈ રહ્યા છીએ. એટલે અને આ આપણે શું કરી રહ્યા છીએ તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશૈર્જને. આપણે નિવેદિત ભક્તો છે, જે તાદ્રશી ભક્તો છે, એની સાથે આપણે પ્રભુનું સ્મરણ કરી રહ્યા છીએ. તો આ ગોકુલનાથજી આજ્ઞા કરી રહ્યા છે. વિચારો એમના સમયમાં કે ભાઈ અધુના કાળના અત્યારના સમયમાં કોઈ તાદ્રશી એવા મળી નથી રહ્યા, તો શું કરવું? મહાપ્રભુજીની આજ્ઞાનું કઈ રીતે પાલન કરવું? તો કે છે કે નથી મળી રહ્યા તો વાંધો નહીં, 84,252 નો સંગ કરીશું તો ક્યારેય આપણે ભટકીશું નહીં. બરાબર. તો એટલા માટે અહીંયા કીધું કે ભાઈ વૈષ્ણવ કો સંગ તો સદાય કરવો, બીજું કશું ન થાય. આપણે બહુ મોટા મોટા ગ્રંથો વાંચવાની જરૂર નથી. કેવલ 84 વૈષ્ણવના કોઈ પણ વાર્તાજીનો 252 ભગવદ્યનો એક પેરેગ્રાફ વાંચી લેવો, સમય ન હોય, બસ એટલું પણ આપણા માટે ઇનફ છે. પણ સમજીને વાંચવા ખાતર નહીં. સો પોષણ સત્સંગ તે હોય એટલે મનનું જે પોષણ છે એ સત્સંગથી થાય. સત્સંગ મનનો ખોરાક છે. જો પેલું બધું જે આપણે લઈએ છીએ, મહાપ્રસાદ લઈએ, એ શરીરનો ખોરાક છે, અને આ જે સત્સંગ છે એ મનનો ખોરાક છે. તો કહી રહ્યા છે કાલ ભૈરવ કો મહાદેવજી રાખે સો યાતે જો કાશી મેં ભૂત છલાવા બહોત ચોરાદિક બહોત. કારણ કે મહાદેવજીનું ગણ કયું તો કે ભૂત આદિ. ભૂત મહાદેવજીનું યુદ્ધ કયું તો મહાદેવજીના યુદ્ધ. જ્યાં મહાદેવજી બિરાજતા હોય તો એમનું યુદ્ધ તો એમની જોડે જ હોય ને. તો કહી રહ્યા છે કે આ ભૂત છલાવા બહુ બધા કાશીમાં બહુ છે, ચોર આદિ બહુ છે. जो महादेव जी बिचारे मोको भगवान ने काशी को राज दिए है और जाते या गांव में अन्याय होय सो मेरे माथे. कारण के गामમાં કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય થાય તો એનો દંડ રાજાએ ભરવો પડે, તો આ મારા માથે પડે. તાતે ભગવદીય કો કછું બિગાડ હોય તો ભગવાન મો પર અપ્રસન્ન હોઈ જાય. એટલે જો ત્યાં શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરમાં કઈ ચોરી વગેરે થાય તો મારે સીધો ભગવાનનો પ્રકોપ સહન કરવો પડે કે તમારા રાજમાં મારા ભગવદીયને દુઃખ થયું તો કહે છે કે ભગવાન અપ્રસન્ન હો જાય. और सेठजी हमको महाप्रसाद कृपा करी के देत है, हमारो तो कछु लेत नहीं. ताते इतनी चौकसी तो करी चाहिए. ताते काल भैरव सो चौकी पैरा की कहे सो याते जो कदाचित कछु बिगार होय तो दंड काल भैरव के माथे. એટલે કે ને પોતાના માથે ના આવે, બીજાના માથે ધરી દીધું કે કદાચ શેઠ પુરુષોત્તમ દાસીના ઘરમાં કદાચ કોઈ શંકા જ નથી, પણ કદાચ ભગવદ ઈચ્છાથી પણ ચોરી વગેરે કઈ થાય તો એનો દંડ કાલ ભૈરવને ભોગવવો પડે. હું બચી જાઉં, મારે પ્રભુનો જે કોપ છે એનો સામનો કરવો ન પડે. એ બધો હવે કાલ ભૈરવ જાણી લે. કારણ કે જે છે એને એ કામ આપ્યું છે. આપણા ઘરમાં પણ જો કદાચ ચોરી થાય તો આપણે સૌથી પહેલા કોને પકડીએ? આપણા સિક્યુરિટી વાળાને કે ભાઈ તું શું કરતો હતો, તને શેના માટે રાખ્યો છે, તું એ સમયે ક્યાં હતો? બરાબર. પછી આપણે સીસીટીવી કેમેરા જોઈએ. પહેલા તો એને જ પકડીએ કે ભાઈ તને શેનો પગાર આપીએ છે. એટલે અહીંયા પણ જે કીધું કે ભગવાન તો સીસીટીવી પછી જોશે, પણ પહેલા કોને પકડે તો કે કાલ ભૈરવને. એટલે હું છૂટી ગયો કે ભાઈ તમારા માથે આવ્યું. અને બીજું કીધું કે ભાઈ આ જે આટલો બધો મહાપ્રસાદ જે કૃપા કરીને શેઠ પુરુષોત્તમ દાસજી પધરાવે છે તો અમે એટલે એની સામે અમારે પણ કંઈક કરવું જોઈએ. બીજું કશું તો એ લેશે નહીં. તો આ જે છે એ સેવા અમારી થાય. સો કછો બિગાર હોય સો દંડ કાલ ભૈરવ કે માથે તાતે આપું નહીં દિયે. એટલે પોતાના માથે કઈ આવે નહીં. તો ઇતિ વાર્તા પ્રસંગ 2. આ પ્રકારે વાર્તા પ્રસંગ 2 જે છે એ વિરામ થયો. કાલે આપણે વાર્તા પ્રસંગ 3 જે છે એની અંદર પ્રવેશ કરીશું. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કે શંકા હોય તો કરો. આપણે આગળના પ્રસંગમાં આપણે કીધું કે જે મહાપ્રભુજીએ કીધું છે કે સક્તાસુર જે છે એ આમાં નથી આવતો અને બીજા ગ્રંથોમાં આવે છે, જેમ કે ગર્ગ સંહિતા. તો ગર્ગ સંહિતા આપણે કેટલું વાંચવા માટે કેટલું ઓથેન્ટિક ગણાય? વાંચવું જોઈએ જ ગણાય. એમાં એવું કઈ નથી કે ઓથેન્ટિક નથી. ગર્ગ સંહિતા તો મને સૌથી પ્રિય છે, પણ એમાં એવું છે કે કલ્પ પ્રમાણેની લીલા હોય
અહીંયા સુખદેવજી સારસ્વત કલ્પની લીલા કહી રહ્યા છે, એટલે એમાં અહીંયા કોઈ અસુરનું વર્ણન સુખદેવજી નથી કરી રહ્યા ગાડાની અંદર. અને વિષ્ણુ પુરાણ ગર્ગ સંહિતા આદિમાં એ ગાડું જે છે એની અંદર કોઈ અસુરે પ્રવેશ કર્યો, વાયુ રૂપ ધારણ કરીને અસુરનો પ્રવેશ થયો. તો એ જે છે બ્રાહ્મકલ્પમાં કે કોઈ પાદ્મકલ્પમાં, કારણ કે વિષ્ણુ પુરાણની અંદર પાદ્મકલ્પની લીલા છે, તો એ સમયે એ ગાડાની અંદર એ અસુરનો ત્યાં પ્રવેશ થયો હશે અને એ ગાડા દ્વારા એ સમયે પ્રભુએ એ અસુરનો વધ કર્યો હશે. પણ સારસ્વત કલ્પમાં આ જે સમય છે એની અંદર કોઈ અસુરનો ત્યાં પ્રવેશ નથી, એવું અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે. પણ આ જે અસુરના વધની લીલા ખોટી પણ નથી, એ કોઈ બીજા કલ્પની લીલા છે એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે ઓથેન્ટિક નથી એવું નથી, એ તો છે જ, ખાલી કલ્પ ભેદ થઈ જાય છે. ઓકે, બરાબર. જય શ્રી કૃષ્ણ. સુંદર. ચલો તો આશ્રયનો પદ લઈએ છીએ.